રહેશે નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કાર્બન, રેડોક્સ. સર આમ નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કાર્બન, રેડોક્સ. વિદ્યાર્થી મિત્રો, ન એટલે નાઇટ્રોજન, મ એટલે શું આવશે? મેગ્નેશિયમ, સ એટલે સલ્ફર, અને કા એટલે કાર્બન, અને ર એટલે રેડોક્સ. ભેગું કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઝડપથી તમારા વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ ને ઝડપથી કોલ કરો. અરે કેમિસ્ટ્રી ના સર આવી ગયા છે, મોજ કરાવવાના છે. ઝડપથી મારા વાલીડાઓ મેસેજ કરો, ફટાફટ કોલ કરો. આપણે સ્ટાર્ટ કરવું છે ફટાફટ. આજે કેમિસ્ટ્રીમાં ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો માટે હું આવ્યો છું. લઈને પડે આ પોઈન્ટ. અને કેમિસ્ટ્રી ઝડપથી જો મારો અવાજ પરફેક્ટ તો બદલો. હા, વેરી ગુડ. આપણે બધા છીએ વિદ્યાર્થી મિત્રોનું એ ગ્રુપ હશે, ઘણા વિદ્યાર્થી મિત્રોનું બી ગ્રુપ હશે, પણ આપણે એક જ વ્યક્તિ એવા છે બેયમાં રાજ કર્યો. તમને ખબર? એ ગ્રુપમાં કેમિસ્ટ્રી આવે, બી ગ્રુપમાં કેમિસ્ટ્રી આવે. આપણે બેયમાં રાજ કરીએ એટલે જ છીએ. એટલે તો હું કહું છું કિંગ છે કેમિસ્ટ્રી. ક્યાં હે? કિંગ હે. જો ધોરણ એ એટલે કે ગ્રુપ એ નો વિદ્યાર્થી હશે ને, એના માટે ખૂબ અગત્યનું છે JEE એટલે કે જી. બી ગ્રુપ નો વિદ્યાર્થી છે એના માટે ખૂબ અગત્યનું છે NEET નીટ. સર આ બધું ખબર છે. હા વિદ્યાર્થી મિત્રો, મને ખ્યાલ છે, બધું તમને ખબર છે, પણ જણાવું છું, ગેરંટી આપું. એનો 12 ના 11 પહોંચાડ્યા છે. સાથે 12 નો જેટલું રિઝલ્ટ આવે એક દાખલા અહીંથી આપીશ. એમ પ્રાપ્ત કરવું એના માટે તમારા માટે બેઠું છે વિદ્યાર્થી છે. કારણ કે આજનો એવી રીતે દ્રાવણોના પ્રકારોનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરશું, ઊંડાણપૂર્વક કરશું, મોજ મસ્તી સાથે કરશું. દ્રાવણોની સાંદ્રતાને દર્શાવવાની રીતો. દ્રાવણોની સાંદ્રતા, માનો કે એક્ઝામ્પલ તરીકે હું કહું, મારી પાસે 1 લિટર પાણી છે અને આ પાણીની અંદર મેં કંઈક XYZ ઉમેર્યું, બીજું એક બીકર લીધું, એની અંદર મેં XYZ ઉમેર્યું. રેડી? તો આને મેં XYZ કાર્ય કર્યું, આનું પર મેં નિરીક્ષણ કર્યું, આનું પર મેં નિરીક્ષણ કર્યું, એમાં મને કંઈક જોવા મળ્યું. બંનેની કંઈક અલગ અલગ પ્રકારનું, માનો કે એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ, એક સરસ મજાનું પાત્ર છે. રેડી? ખોબો ભર્યો, આમાં ખાંડ 1 નાખી, ખોબો ભર્યો, બીજો ખોબો ખાંડનો નાખ્યો, ખોબો ભર્યો, ત્રીજો નાખ્યો. આ બીકર છે. આની અંદર એક ખોબો લીધો ખાંડનો નાખ્યો, બીજો ખોબો લીધો આમાં 2 નાખ્યા, આમાં 3 નાખ્યા. આને ચાખ્યું, આ તો બહુ ગળ્યું છે. ઓહો, આ તો આ જે ગળ્યું છે ને, આના કરતા તો આનું ગળ્યું વધારે પણ છે. આ સાંદ્રતા છે. આ શું છે? સાંદ્રતા. માપન કર્યું, કઈ રીતે કરવું એ આપણે ભણશું. દ્રાવ્યતા એટલે કે દ્રવ્યોની સાંદ્રતા દર્શાવવાની અલગ અલગ રીતો છે. અલગ અલગ, એનું કદ વધારે હોય, દળ વધારે હોય. ખ્યાલ આવે છે? આ બધું બધી જ વસ્તુ જેટલા મુદ્દા આવે છે, મોલારિટી, નોર્માલિટી, બધી જ વસ્તુનો આપણે અભ્યાસ કરીશું. પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ, કોઈ પાત્ર છે એની અંદર બાષ્પનું દબાણ કેટલું છે, પ્રેશર કેટલું લાગે છે, બાષ્પ જે ઉત્પન્ન થઈ છે કઈ રીતના પદાર્થ જે દ્રાવક છે એના ઉપર કાર્ય કરે છે એનો અભ્યાસ કરશું. આદર્શ અને બિન આદર્શ દ્રાવણ ખૂબ અગત્યનો પોઈન્ટ છે આપણા માટે. આ પણ ખૂબ અગત્યનો પોઈન્ટ છે. અને સૌથી મહત્વનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, સંખ્યાત્મક ગુણધર્મ. ગેરંટી સાથે કહું છું, તમારી પાસે નોટ હોય, તમારી પાસે પેન હોય તો લખી લેજો, પોઈન્ટને નોંધ કરી લેજો કે સંખ્યાત્મક ગુણધર્મમાં નો પોઈન્ટ છે એની અંદર જેટલા મુદ્દા સંકળાયેલા છે, જે ટોપિક આવે છે, કારણ કે સંખ્યાત્મક ગુણધર્મ 4 બાબત ઉપર કાર્ય કરે છે. આ 4 બાબતમાંથી બોર્ડની પરીક્ષામાં 4 ગુણનો કાં તો સવાલ હોય છે, કાં તો દાખલો હોય છે. ગેરંટી સાથે તમને જણાવું છું,
સંખ્યાત્મક ગુણધર્મના પોઈન્ટમાંથી પૂછાય છે અને પૂછાય જ છે. ઠીક કરી લેજો, નોટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. અપસામાન્ય, આ એક આખો અલગ પોઈન્ટ છે, એટલે કે મોલર દર, જેનો અભ્યાસ કરશું. ધોરણ 11 ની અંદર તમે મોલારિટી, મોલ સંકલ્પમાં મોલર દર વિશેનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે કે મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી, જે મોલર દર છે એને કઈ રીતના સોર્ટ આઉટ કરવું, એના દાખલા કઈ રીતના ક્લિયર કરવા, એના માટે મારે શું યાદ રાખવું, એનો કોન્સેપ્ટ અહીંયા લેશું. વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ તમને આપ્યું છે દ્રાવણનું મહત્વ. શું કીધું છે? દ્રાવણનું મહત્વ. પણ સર હજી અમારા મગજની અંદર એ નથી જતું કે દ્રાવણ કહેવાય કોને, કારણ કે મને ખબર છે દ્રાવણ, મેં તમને માત્ર ને માત્ર એટલું જ કીધું, મગજની અંદર ફિટ કરી દો, લોક મારી ગયો કે ઘટક કણોનું, કયા કણોનું? ઘટક કણોનું સમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ શબ્દ જોજો, સમાંગ. શું યાદ રાખવાનું? વિદ્યાકુલના શિક્ષકોનું ટી શર્ટ યુનિફોર્મ એક સરખું પ્રમાણ. મારી પાસે 2 ઘટક કણો હોય, 3 ઘટક કણો હોય, 4 ઘટક કણો હોય, એને ભેગું થયું છે, એક સરખું મિશ્રણ થયું અને કોઈ પદાર્થ મને બન્યો છે, એને દ્રાવણ કહેવાય. સરસ મજાની આપણે વાત કરીએ. રોજ બરોજ ઉનાળાનો સમય આપણી પાસે ગયો, ધ્યાન આપજો. અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ મારા વાલીડાઓ. આપણી ઘરે મહેમાન આવ્યા. કોણ આવ્યું? મહેમાન. મમ્મી રસોડામાં ગયા, તપેલી લીધી, તપેલીની અંદર શું નાખ્યું? પાણી નાખ્યું. પાણી નાખ્યા પછી એની અંદર મીઠું નાખ્યું, ખાંડ નાખી. શું નાખ્યું? મીઠું નાખ્યું, ખાંડ નાખી, ચપ્પુ લીધું, લીંબુને કાપ્યું, લીંબુનો રસ એમાં નાખ્યો, હલાવ્યું, મિશ્રણ કર્યું. કેવું? એક સરખું મિશ્રણ કર્યું. મને એમાં ખાંડ દેખાશે? ઓગળી ગઈ. હા. મીઠું દેખાશે? ઓગળી ગયું. હા, કારણ કે મને ખાંડ ન દેખાય, મીઠું પણ ન દેખાય, પાણીમાં ઓગળી ગયું. લીંબુ નાખું, મને ખબર પડશે આ કયું લીંબુ છે. નહીં, એક સરખું શું થઈ ગયું? મિશ્રણ થઈ ગયું. ગ્લાસમાં લીધું, પીધું. મજા આવી ગઈ સર, એટલી મજા આવી, આમ પેટમાં મજા આવી, આમ શક્તિ આવી ગઈ. હા, બધાય ઘટક કણોનું મિશ્રણ થયું. એને કયું મિશ્રણ કહેવાશે? સમાંગ મિશ્રણ કહેવાય. શું કહેવાશે એને? સમાંગ મિશ્ર. એક્ઝામ્પલ તરીકે સમાંગ મિશ્રમાં જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, કાસુ બ્રોન્ઝ 2 ઘટક કણોનું બનેલું છે. કાસુ બ્રોન્ઝ 2 ઘટક કણોનું બનેલું છે. જર્મન સિલ્વર 3 ઘટક કણોનું બનેલું છે. ત્યારબાદ પિત્તળ, જેને બ્રાસ કહેવાય, ઈ પણ 2 ઘટક કણોનું બનેલું છે. કયા કયા ઘટક કણોનું બનેલું? એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો બ્રોન્ઝ કોનું બનેલું છે? તો બ્રોન્ઝ કોનું બનેલું છે? ટીન અને કોપરનું. ત્યારબાદ જર્મન સિલ્વરની વાત કરીએ, શેનું બનેલું છે? ઝીંકનું બનેલું છે, કોપરનું બનેલું છે, નિકલનું બનેલું છે. ત્યારબાદ જોવા જઈએ તો બ્રાસ કોનું બનેલું છે? બ્રાસ વિશેની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો શેનું બનેલું છે? ઝીંક અને કોપરના મિશ્રણનું બનેલું છે. લે સર, આ તો તમે બધા, આ તો મને ખબર હોય. લે, તમે કેદુના ભણાવો છો એટલે તમને આવડતું જ હોય ને? નહીં 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 નહીં, અહીંયા જુઓ, તમને આવડશે. એના માટે સરસ મજાની ચાવી આપણી પાસે છે. આ ચાવીને યાદ રાખી લો વિદ્યાર્થી મિત્રો, આવશે ને આમાંથી ગેરંટી સાથે કહું છું સવાલો પણ પૂછાશે. અલગ અલગ રીતે સવાલો પૂછાય છે અને એ સવાલો એટલા ઇમ્પોર્ટન્ટ છે જે આપણે સરળતાથી માર્ક્સને પ્રાપ્ત કરી શકીએ છીએ. યસ યસ મારા વાલીડા, યસ. જો અહીંયા હું પહેલા તમને સરસ મજાનું કહું, ધ્યાન આપજો. ચાવી સરસ મજાની કાઠિયાવાડી લેંગ્વેજ ની અંદર શબ્દોને ઝીલજો, ખબર પડી જશે કોને ઝીલવાના છે. શબ્દને ઝીલવાના છે. કાસુનું ટીકું. હા, અહીં લખું છું, જોજો. કાસુ. કાસુને શું કહેવાય છે? બ્રોન્ઝ. કાસુનું ટીકું. ટીકું એટલે ચાંદલો, અથવા તો કોઈ એવી માનો કે ચાંદલી હોય ને, ચાંદલી, અથવા તો નાનો એવો કોઈ ટીકું. ટીકું લઈ લે, પીન લઈ. આ ટીકું. ચાંદલો એક પ્રકારનો લઈ આપે. કેમ? મમ્મી ચાંદલો લગાડતા હોય, દીદી ચાંદલી લગાડતા હોય, એને શું કહેવાય? ટીકું. મેં શું લખ્યું? કાસુનું ટીકું. કાસુનું ટીકું. જર્મન સિલ્વર.
જર્મન સિલ્વર. કાસુ એટલે શું થાય? બ્રોન્ઝ. કાસુ એટલે શું થાય? બ્રોન્ઝ. યસ 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 મારા વાલીડા, કાસુ એટલે શું થાય? બ્રોન્ઝ. જર્મન સિલ્વર શેનું બનેલું છે? આ કાસુના ટીકાને જર્મન સિલ્વર ઉપર ફેંકવાનું છે. જર્મન સિલ્વર ઉપર ફેંકવાનું છે એટલે કે ઝીકોની. માનો કે કોઈ વસ્તુ હોય, આપણે એમ કહીએ ને આ વસ્તુ છે મારી પાસે, ટીકું જે છે એને ક્યાં ઝીકવાની છે? એમ ઘા કરવાની છે. એટલે જર્મન સિલ્વર ઉપર ઝીકોની. જો મેં પેનને કેમ ઝીકી, જોજો. આ મારી પાસે કાસુ છે, રેડી? અને આ કાસુનું ટીકું છે. કાસુ છે, કાસુનું ટીકું છે. આ મારી પાસે જર્મન સિલ્વર છે. તો કાસુનું ટીકું જર્મન સિલ્વર ઉપર ઝીકોની. ઝીકોની એટલે ફેંકોની. ફેંકવાનું છે. કાસુનું એટલે કે કાસુનું ટીકું જર્મન સિલ્વર ઉપર ઝીકોની. શું કીધું? ઝીકોની એટલે ફેંકવાનું છે, ઘા કરવાનું છે. પરંતુ શું કીધું? પરંતુ પિત્તળ. પિત્તળ એટલે શું થાય? બ્રાસ. પરંતુ પિત્તળ, બ્રાસ એટલે કે પરંતુ પિત્તળ ઉપર ઝીકોની. પિત્તળ ઉપર ફેંકશો નહીં. હું ફેંકશો નહીં એટલે કે પિત્તળ ઉપર ઘા કરતા નહીં. એટલે પિત્તળ ઉપર ઝીકોની. શું આવશે? ઝીકોની એટલે કે પિત્તળ ઉપર ની ઝીકતા, પિત્તળ ઉપર ઘા ન કરતા. ફરીથી કહું છું કે કાસુનું ટીકું જે હતું એને જર્મન સિલ્વર ઉપર ઘા કરો, જર્મન સિલ્વર ઉપર ઝીકો, પરંતુ પિત્તળ એટલે બ્રોન્ઝ ઉપર ફેંકશો નહીં એટલે કે પિત્તળ ઉપર ની ઝીકો, એટલે પિત્તળ ઉપર ઘા કરતા નહીં. હે સર, આ શું છે? આ શું છે? અહીંયા જુઓ મારા વાલીડાઓ, અહીંયા જુઓ. મારી પાસે કોણ હતું? કાસુ. કાસુ એટલે કોણ થાય? બ્રોન્ઝ. બ્રોન્ઝ શેનું બનેલું છે? ટી એટલે કોણ આવશે? ટીન. કોણ આવશે? ટીન. ટી એટલે કોણ આવશે? ટીન એટલે એસએન. કુ એટલે કોણ આવશે? કોપર. કોણ આવશે? કોપર એટલે કોણ આવશે? સીયુ. આ બંનેનું મિશ્રણ કોણ હોય? કાસુ. બે કે બે કરતા વધારે ઘટક કણોનું સમાંગ મિશ્રણ. તો આને પણ એક પ્રકારનું શું કહેવાય? દ્રાવણ. શું કહેવાય? દ્રાવણ. ત્યારબાદ જોવા જઈએ જર્મન સિલ્વર શેનું બનેલું છે? જી એટલે ઝિંક, કો એટલે કોપર, ની એટલે નિકલ. આ ત્રણેયનું મિશ્રણ થઈ ગયું, સમાંગ મિશ્રણ થયું. એટલા માટે એને પણ શું કહેવાય છે? દ્રાવણ. અને પિત્તળ ઉપર ઝીકોની. જી એટલે કોણ આવશે? ઝિંક. અને કો એટલે કોણ આવશે? કોપર. આ બંનેના મિશ્રણથી શું બને છે? પિત્તળ બને છે. એટલા માટે એને પણ શું કહેવાય છે? દ્રાવણ કહેવાય છે. હા, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. પરીક્ષાની અંદર પૂછાય કે કાસુ કયા તત્વોથી એટલે કે કયા ઘટક કણોથી બનેલું છે? કોણ આવશે? ટીન અને કોપર. જર્મન સિલ્વર શેનું બનેલું છે? ઝિંક, કોપર અને નિકલ. પિત્તળ શેનું બનેલું છે? ઝિંક અને કોપર. એટલા માટે આટલું યાદ રાખવાનું કે કાસુનું ટીકું એ જર્મન સિલ્વર ઉપર ઝીકોની, પરંતુ પિત્તળ ઉપર ફેંકશો નહીં એટલે કે પિત્તળ ઉપર ની ઝીકો. પિત્તળ ઉપર ઘા કરશો નહીં એટલે તમારા આ વસ્તુને યાદ રહી જશે. અને આ જે છે એ MCQ ની અંદર અથવા તો હેતુલક્ષી માટે પરીક્ષામાં પૂછાશે અને પૂછાય પણ છે. કારણ કે આપણે આવી જ વસ્તુ નથી યાદ રહેતી કે સર આ કાસુ શેનું બનેલું હોય, જર્મન સિલ્વર શેનું બનેલું, આ બધું શેનું બનેલું હોય, ખ્યાલ નથી રહેતું. મેં તમને હમણાં સરસ મજાનું એક્ઝામ્પલ, કારણ કે જેનું બનેલું છે એ જે પદાર્થ બને છે એને આપણે શું કહેવાય છે? દ્રાવણ કહેવાય છે. શું કહેવાય છે? દ્રાવણ કહેવાય છે.
હા, હમણાં આપણે એક્ઝામ્પલ આપ્યું, મેં તમને ખાંડનું એક્ઝામ્પલ આપ્યું. આપણે ખાંડ અને ચાયકી સમાન રીતે એનું મિશ્રણ થઈ ગયું. મને દ્રાવણની સાંદ્રતા ખબર પડી, દ્રાવણનું માપન ખ્યાલ આવ્યો. કારણ કે આપણે દ્રાવણનું મહત્વ વિશેનો અભ્યાસ કર્યો. કારણ કે દ્રાવણ તો ખબર હોવી જોઈએ. હવે આ જે પદાર્થ છે, મારી પાસે સરસ મજાની એક સરસ મજાનો શું છે, બીકર છે. વિદ્યાર્થી મિત્રો, શું છે? બીકર. ધ્યાન આપજો. મારી પાસે સરસ મજાનું શું છે? બીકર છે. અને આ બીકર ની અંદર મેં સરસ મજાનું કોઈ દ્રાવક ભરેલું છે. હે સર, આ સરસ મજાનું મેં શું ભરેલું છે? કોઈ પદાર્થ એડ કરેલું. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ છીએ પાણી. શું છે? પાણી. આની અંદર મેં કોઈ પદાર્થને એડ કર્યો. કયો પદાર્થ મેં આની અંદર ઉમેરો? એક્ઝામ્પલ તરીકે મેં હમણાં તમને વાત કરી. શું ઉમેર્યું? ખાંડ. શું ઉમેર્યું? ખાંડ. તો આ ખાંડ જે છે આને શું કહેવાશે? દ્રાવ્ય. અને આ જે પાણી વાળો ભાગ છે એને શું કહેવાશે? આ પાણી વાળા ભાગને શું કહેવાશે? દ્રાવક. અને આ બંનેનું જ્યારે સમન્વય એટલે કે મિશ્રણ થાય, સમાંગ રીતે ફેલાય, એટલે કે એને શું કહેવાશે? દ્રાવણ કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રણેય વ્યાખ્યા આપણા માટે ખૂબ અગત્યની છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ફરીથી જણાવું છું, દ્રાવણ કોને કહેવાય, દ્રાવક કોને કહેવાય અને દ્રાવ્ય કોને કહેવાય? સાદી અને સિમ્પલ ભાષામાં, સાદી અને સિમ્પલ ભાષામાં જે પદાર્થનું મૂલ્ય, જે ઘટક કણોનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય. જે ઘટક કણનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય. એટલે યાદ રાખવાનું કે જે પદાર્થને જેમાં ઉમેરવામાં આવે, એટલે કે જે પદાર્થને ઉમેરવામાં આવે, મેં કયો પદાર્થ ઉમેરો? ખાંડ. જે પદાર્થને ઉમેરવામાં આવે એને દ્રાવ્ય. જે પદાર્થને જેમાં, શેમાં ઉમેરો? પાણીમાં. શેમાં ઉમેરો? પાણીમાં. જે પદાર્થને જેમાં ઉમેરવામાં આવે એને શું કહેવાય? દ્રાવક. જે પદાર્થને ઉમેરીએ છીએ એને દ્રાવ્ય, જેમાં ઉમેરવામાં આવે એને દ્રાવક. અને દ્રાવ્ય અને દ્રાવકના સમાંગ મિશ્રણને શું કહેવાશે? દ્રાવણ. પરીક્ષામાં પૂછાય. દ્રાવકની વ્યાખ્યા પણ પૂછાય, દ્રાવણની વ્યાખ્યા પણ પૂછાય, અથવા તો દ્રાવ્યની વ્યાખ્યા પણ પૂછાય મારા વાલીડાઓ. હા, ફરીથી કહું છું, યાદ રાખજો, દ્રાવણ વિશેનો ચર્ચા કરીએ છીએ, કંઈ ધ્યાનમાં લેવાનું નથી. માત્ર ને માત્ર સમાંગ મિશ્રણ ને યાદ રાખવાનું. એટલે કે દ્રાવણ, એટલે કે દ્રાવ્ય, એટલે કે દ્રાવક. દ્રાવ્ય એટલે જેને ઉમેરું છું એ દ્રાવ્ય, જેમાં ઉમેરું છું એ દ્રાવક. અને આ બંનેનું સમાંગ રીતે મિશ્રણ થાય છે એટલે એને શું કહેવાશે? દ્રાવણ. તો દ્રાવણના અલગ અલગ એક્ઝામ્પલને યાદ રાખવાના. સૌથી મહત્વનું એક્ઝામ્પલ કયા કયા છે? કાસુ છે, જર્મન સિલ્વર છે અને પિત્તળ છે. તો કાસુ શેનું બનેલું છે? જર્મન સિલ્વર શેનું બનેલું છે? અને પિત્તળ શેનું બનેલું છે? તો જે આપણી પાસે કાસુ છે એના માટે યાદ રાખ્યું, કાસુનું ટીક્કું, જર્મન સિલ્વર ઉપર ઝીકોની, પરંતુ શું કીધું છે કે પિત્તળ ઉપર ની ઝીકો. એટલે કે જે કાસુ છે એ ટીન અને કોપરનું બનેલું છે, જર્મન સિલ્વર છે એ ઝિંક, કોપર અને નિકલનું મિશ્રણ છે, જ્યારે પિત્તળ એટલે કે બ્રાસ જે છે એ ઝિંક અને કોપરનું મિશ્રણ છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જો ખ્યાલ આવ્યો ઝડપથી મને યસ જણાવશો. ખાલી વ્યાખ્યા જોવાની છે. દ્રાવણ, દ્રાવ્ય અને દ્રાવક, આ ત્રણ વસ્તુનો ખ્યાલ આવ્યો કે દ્રાવણ સમાંગ મિશ્રણ, દ્રાવ્ય જેનું પ્રમાણ ઓછું હોય એટલે કે જેને ઉમેરવામાં આવે એને દ્રાવ્ય, અને દ્રાવક જેમાં ઉમેરવામાં આવે એટલે કે દ્રાવ્યની સાપેક્ષમાં દ્રાવકનું પ્રમાણ વધારે હોય એટલે એને શું કહેવાશે? દ્રાવક. ઝડપથી જો ખ્યાલ આવ્યો એટલે યસ નો આન્સર આપો. વેરી ગુડ. ઝડપથી યસ, વેરી ગુડ. ઝડપથી હા, ડન. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ ખ્યાલ આવે છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, તો અને માત્ર તો જ દ્રાવણના પ્રકારનો ખ્યાલ આવશે. કારણ કે મેં તમને હમણાં એક્ઝામ્પલ તરીકે વાત કરી કે દ્રાવણના પ્રકારોનો અભ્યાસ કરવાનો છે. જેમ આપણે દ્રાવ્યનો અભ્યાસ કર્યો કે દ્રાવ્ય જે છે એ આપણે જોયું
ઘન અવસ્થામાં પણ દ્રાવ્ય હોય. ધોરણ 11 માં, ધોરણ 9 માં, ધોરણ 10 માં અભ્યાસ કરી ગયા? યસ મારા વાલીડા. ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થાઓ જોવા મળે છે. જેમ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ છે એમ દ્રાવણની પણ 3 અવસ્થાઓ સંકળાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીધું છે દ્રાવણનો પ્રકાર. જો દ્રાવણનો પ્રકાર ઘન હોય, જો દ્રાવણનો પ્રકાર પ્રવાહી હોય અને જો દ્રાવણનો પ્રકાર વાયુ હોય. શું કીધું છે? દ્રાવણનો પ્રકાર ઘન હોય, દ્રાવણનો પ્રકાર વાયુ હોય અને દ્રાવણનો પ્રકાર પ્રવાહી હોય. તો ભૌતિક અવસ્થા જોવા જઈએ, કારણ કે ભૌતિક અવસ્થા બે છે. એક કઈ છે? દ્રાવ્ય, અને એક કઈ છે? દ્રાવક. પણ જો ભૌતિક અવસ્થા એટલે કે દ્રાવક આમાં નથી ખબર પડતી, સરસ રીતે અહીંયા ધ્યાન આપો. અહીંયા મારી પાસે છે દ્રાવણનો પ્રકાર. એક એક્ઝામ્પલ, બધું ખ્યાલ આવી ગયું. બીજું અહીંયા છે કે ભૌતિક અવસ્થા. ભૌતિક અવસ્થા પણ કોની? દ્રાવકની. કોની? દ્રાવકની. હવે જોજો, જો દ્રાવણનો પ્રકાર ઘન હોય રેડી, તો દ્રાવકનો પ્રકાર પણ કેવો થાય? ઘન હોય. જો દ્રાવણનો પ્રકાર પ્રવાહી, દ્રાવક પણ કેવું? પ્રવાહી. દ્રાવણનો પ્રકાર વાયુ, દ્રાવક પણ કેવું? વાયુ. ઘન ઘન, પ્રવાહી પ્રવાહી, વાયુ વાયુ. દ્રાવણ દ્રાવક, દ્રાવણ દ્રાવક, દ્રાવણ દ્રાવક, ઘન ઘન, પ્રવાહી પ્રવાહી, વાયુ વાયુ. પણ દ્રાવ્ય 3 પ્રકારના હોય. દ્રાવ્ય ઘન પણ હોય, દ્રાવ્ય પ્રવાહી પણ હોય, દ્રાવ્ય વાયુ પણ હોય. એટલે કે જો દ્રાવક ઘન હોય તો એમાં હું શું ઉમેરી શકું? ઘન પણ ઉમેરી શકું, પ્રવાહી પણ ઉમેરી શકું, વાયુ પણ ઉમેરી શકું અને મને કઈક અલગ પ્રકારનું તત્વો મળે. એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ. એવું છે એમાં અહીંયા ઘન, પ્રવાહી અને વાયુ. એવું છે એમાં અહીંયા ઘન, પ્રવાહી અને વાયુ. આ ત્રણેય વસ્તુ આપણે આમાં ઉમેરીએ એટલે કઈક નવીન નવીન કઈક વસ્તુ મને મળે. તો એવા ઉદાહરણો કયા છે સર? એવા ઉદાહરણો આપણી પાસે કયા છે? ધ્યાન આપજો. અહીંયા લખેલા છે. આ તમારી એનસીઈઆરટી ની અંદર આપેલું સરસ મજાનું કોષ્ટક છે કે દ્રાવણમાં રહેલા દ્રાવકની ભૌતિક અવસ્થાને આધારે દ્રાવણના મુખ્ય કેટલા પ્રકાર છે? 3. દ્રાવણમાં રહેલા દ્રાવક, ખાંડનું પાણી, એમાં પાણી દ્રાવક છે. એટલે કે દ્રાવણમાં એટલે કે ખાંડના પાણીમાં, ખાંડમાં રહેલા પાણીની ભૌતિક અવસ્થાને આધારે ખાંડના પાણીના મુખ્ય કેટલા પ્રકાર છે? 3. કયા કયા? ઘન, પ્રવાહી અને વાયુ. અહીં જોઈ શકો છો. હવે એક્ઝામ્પલ આપું, ધ્યાન આપજો. માનો કે મારી પાસે ઘન પદાર્થ છે. એક્ઝામ્પલ તરીકે ઘન પદાર્થ તરીકે હું તમને જોવા જાઉં તો આપણે એવું એક્ઝામ્પલ લઈએ જેથી કરીને આપણે સરળતાથી સમજી શકીએ. હવે ઘન પદાર્થ મારી પાસે છે, એક્ઝામ્પલ લઈએ આપણે, લાઈવ એક્ઝામ્પલ લઈએ એટલે તમને બધો આઈડિયા આવી જાય. માનો કે ઘન પદાર્થ તરીકે મારી પાસે છે પેલેડિયમ. કોણ છે મારી પાસે? પેલેડિયમ. મારી પાસે ઘન પદાર્થ તરીકે કોણ છે? પેલેડિયમ. અથવા તો આ એક નોર્મલ એક્ઝામ્પલ લઈએ. આના કરતા આપણી પાસે ખૂબ સારું અને સરળતાથી અને રોજિંદા જીવનની અંદર ઉપયોગમાં આવે ને એવું આપણે સરસ મજાનું એક્ઝામ્પલ લઈએ. માનો કે ઘન પદાર્થ તરીકે મારી પાસે છે અભિશોષણ. શું છે આપણી પાસે? અભિશોષણ. કોનું અભિશોષણ કરી શકાય? ચલો, કોઈને ખબર છે? તમે ભણી ગયા છો એટલે તમને ખબર હશે. અહીંયા મેં સરસ મજાનું લખેલું છે, જો તમને ખ્યાલ હોય તો. અભિશોષણ આપણે કોનું કરી શકીએ? ઘન પદાર્થ તરીકે હું કોનું અભિશોષણ કરી શકું? એક્ઝામ્પલ આપ્યું છે. હા, અહીંયા લખેલું છે કે તાંબુ અને જસત માંથી બનતી મિશ્ર ધાતુ. શેમાંથી? તાંબુ અને જસત માંથી બનતી મિશ્ર ધાતુ. કારણ કે તાંબુ પણ ઘન છે, જસત પણ ઘન છે. આ બંનેની ક્રિયાનું
ક્રિયાનું હું શું કરી શકું છું? પેલું આપે નું ટીકું ક એટલે કોણ? કોપર. પણ કારણ કે દ્રાવ્ય પણ મારી પાસે ઘન હતું, દ્રાવક પણ મારી પાસે કેવું હતું? ઘન હતું. અને આ બંનેનું મિશ્રણ થયું અને જે દ્રાવણ બન્યું એ પણ મારી પાસે કેવું હતું? ઘન હતું. હવે ધ્યાન આપજો, પદાર્થ મારી પાસે ઘન છે, પણ એની અંદર દ્રાવક તરીકે હું કોઈ પ્રવાહી પદાર્થને એડ કરું છું. એટલે કે ધ્યાન રાખજો કે પારામાં બનાવેલ ઝીંકનું એમાઇલસ એટલે કે સરસ, મારી પાસે ઝીંક છે, કેવો છે? ઘન છે. એમાં મેં પ્રવાહી નાખ્યું. શું નાખ્યું? પારો, મર્ક્યુરી. કેવા ફોર્મમાં હોય છે? પ્રવાહી ફોર્મમાં. આ બંનેનું શું થાય? ભેગું થાય. એટલે કે ઝીંક અને મર્ક્યુરીનું સરંસ એટલે કે એમાઇલમ. આવું આપણે ભણી ગયા. એમાઇલ ગમ, જે ધોરણ 10 માં પણ આવતું. આ બંનેના મિશ્રણને કયા નામથી ઓળખાશે? સરસ. ત્યારબાદ મારી પાસે ઘન પદાર્થ તરીકે કોણ છે? પેલેડિયમ. મેં અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું તો મેં કાપી નાખ્યું. શું કામ? પેલેડિયમ. જ્યારે પેલેડિયમ નામનો પદાર્થ હોય અને વાયુ આવે એટલે શું થાય? એમાં ઘટના બને, સમાંગ મિશ્રણ એટલે અભિશોષણ થાય. પેલેડિયમ જે છે એ વાયુ હાઇડ્રોજનને શું કરે? ખેંચી લે. એના ઉપર શું બનાવે? સાઈડનો જે ભાગ છે એના ઉપર પડ જામી જાય. એટલે કે હાઇડ્રોજન વાયુનું પેલેડિયમ ધાતુમાં શું થયું? અધિશોષણ અથવા અભિશોષણ. એટલે કે એને ખેંચી લીધું ને ઘન બનાવ્યો. તો આ બધાય એક્ઝામ્પલમાં ઘન દ્રાવક હતું, એમાં દ્રાવ્ય તરીકે મેં ઘન ઉમેર્યું તો પણ દ્રાવણ મને ઘન જ બન્યું. મારી પાસે ઘન દ્રાવક હતું, એમાં મેં પ્રવાહી ઉમેર્યું તો પણ મને ઘન જ મળ્યું. ઘન દ્રાવક હતું, એમાં વાયુ દ્રાવ્ય ઉમેર્યું તો પણ મને ઘન જ મળ્યું. એટલે હું યાદ રાખવાનું ખબર? હું અરે સર, દ્રાવક ઘન હોય એમાં હું જે કાંઈ ઉમેરું, ઘન ઉમેરું, વાયુ ઉમેરું, પ્રવાહી ઉમેરું, પણ દ્રાવણ એનું મને કેવું મળે? ઘન જ મળે. ખબર પડી હોય તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની મને હા કહી દો. એટલે આપણે આઈડિયા આવે. નકર હું નવું એક્ઝામ્પલ સાથે આપણે સરસ મજાની વાત કરીએ. ઝડપથી મારા વાલીડાઓ, શું કીધું અહીંયા? કોઈ પણ દ્રાવક ઘન હોય એમાં હું જે કાંઈ ઉમેરું, ઘન ઉમેરું, પ્રવાહી ઉમેરું કે વાયુ ઉમેરું, મને દ્રાવણ કેવું મળે? ઘન જ મળે. સેકન્ડ વસ્તુ જોઈએ, મારી પાસે દ્રાવક તરીકે કોણ છે? પ્રવાહી છે. ઝીંક અને મર્ક્યુરીનો ઓક્સિડેશન કેટલો થાય? સાંભળજો, અહીંયા જુઓ. હમણાં એને આગળના પોઈન્ટમાં આવશે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે સમજશું, હું જણાવીશ. દ્રાવક પ્રવાહી, દ્રાવક પ્રવાહી, દ્રાવક પ્રવાહી, દ્રાવ્ય, ઘન, પ્રવાહી ને વાયુ. જેમ આમાં કર્યું એમ આમ જ મારી પાસે દ્રાવક જે હોય જે મારી પાસે દ્રાવક હોય ને અને એમાં હું જે ઉમેરું ને એ પ્રકારનું દ્રાવણ મળે. ઘન દ્રાવક હોય પછી એમાં હું જે ઉમેરું દ્રાવણ કેવું બને? કેવું બને વિદ્યાર્થી મિત્રો? ઝડપથી જવાબ આપો તો. મારી પાસે દ્રાવક ઘન હોય એમાં હું જે કાંઈ દ્રાવ્ય ઉમેરું મને દ્રાવણ કેવું મળે? ઝડપથી જવાબ આપો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી જવાબ આપો, ઝડપથી મારા વાલીડાઓ. મારી પાસે દ્રાવક ઘન હોય એમાં હું દ્રાવ્ય ગમે એ ઉમેરું તો મને દ્રાવણ કયું મળે? અરે વાહ. અને જો મારી પાસે દ્રાવક પ્રવાહી હોય એમાં હું ઘન ઉમેરું, પ્રવાહી ઉમેરું કે વાયુ ઉમેરું, ગમે એ ઉમેરું તો મને દ્રાવણ કેવું મળે? મારી પાસે પ્રવાહી પદાર્થ હોય અને એમાં હું ઘન ઉમેરું, પ્રવાહી ઉમેરું કે વાયુ ઉમેરું તો મને દ્રાવણ કેવું મળે? ઝડપથી મારા વાલીડાઓ, ઝડપથી. પ્રવાહી. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. મારી પાસે દ્રાવક વાયુ હોય અને હું દ્રાવ્ય ઘન ઉમેરું કે પ્રવાહી ઉમેરું કે વાયુ ઉમેરું તો મને દ્રાવણ કેવું મળે? મારી પાસે દ્રાવક વાયુ હોય તો હું એમાં દ્રાવક તરીકે ઘન કે પ્રવાહી કે વાયુ ઉમેરું
તો મને દ્રાવણ કેવું મળે. અરે વાહ, અરે વાહ, અરે વાહ, યસ, વેરી ગુડ. તમારા એક એક વિદ્યાર્થી મિત્રોના આન્સર રાઈટ છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર તો હોવી જોઈએ ને, પરીક્ષામાં જ્યારે એક્ઝામ્પલ પૂછાય ત્યારે શું કરીએ? તો એક્ઝામ્પલ આપણે આપવા પડે, ઉદાહરણ આપણે આપવા પડે છે. હા, તો જુઓ અહીંયા તમને કીધું છે કે જ્યારે મારી પાસે પ્રવાહી, મેં તમને હમણાં કીધું સરસ મજાનું મારી પાસે બીકર છે, એમાં મેં આપણે શરૂઆતમાં શું નાખ્યું હતું? આ બાજુના ભાગમાં 3 ખોબા ખાંડ નાખી હતી. પ્રવાહીમાં મેં ઘન નાખ્યું, ખાંડ ઓગળી ગઈ. હા. શું બન્યું? દ્રાવણ બન્યું. હા. કેવું દ્રાવણ? એટલે કયું દ્રાવણ કહેવાય? ખાંડનું પાણી કહેવાય છે ને. કયું ફોર્મ છે? પ્રવાહી. જો અહીંયા રહ્યું, પ્રવાહીમાં ઘન શું નાખ્યું? ખાંડ અને પાણીનું સમાંગ મિશ્રણ. મારી પાસે પ્રવાહી છે, જેમ કે એક્ઝામ્પલ તરીકે સરસ મજાનું આલ્કોહોલ છે, દારૂ, કારણ કે પીધા પછી આખું ગુજરાત મારું. એ દારૂની અંદર શું નાખવામાં આવે છે? પાણી. અને પછી અરે ભાઈ, હું નથી પીતો, મેં જોયું છે, મને ખબર છે. આવી વાતો કરતા હોય એટલે નકર કે લે સાહેબને તો ખબર છે કે એને ઇથેનોલ એટલે કે દારૂ લીધો, આલ્કોહોલ લીધો, એમાં પાણી નાખે ને પછી પીવે. ખ્યાલ આવે છે? અને આપણે કરવાનું નથી હો. મોટા થાય, ગમે એવા થાય, આવું કાર્ય કરવું નહીં. કારણ કે ઇથેનોલ પણ કેવો છે? પ્રવાહી છે. એમાં પાણી નાખે એટલે એનું પ્રમાણ કેવું થાય? જે સ્ટ્રોંગ હોય એ કેવું બને? ઓછું બને. એટલે શું બને? પ્રવાહી દ્રાવણ. અને જેમ આપણે જોવા જઈએ તો સોડા, આપણે ઓલો ખબર લારીએ જઈએ, શું લેવા? લારીએ જતા હોય, લારીએ જાય ને આપણે, કઈ લારીએ? સોડાની લારી. આમ કરે પછી આમ કહીને આમ ખોલે એટલે સરસ મજાનું લીંબુ સોડા પીવા જાય ને એટલે આમ સ્પષ્ટ એનો અવાજ આવે. એમાંથી શું નીકળે? વાયુ. કયો વાયુ હોય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. રેડી? પણ દ્રાવક કેવું હતું? પ્રવાહી હતું. એની અંદર શું હતો? કાર્બન ડાયોક્સાઇડ વાયુ હતો. મને સોડા પીવાની મજા આવી, પણ એ સોડા જે છે એ દ્રાવણ છે. પણ એ દ્રાવણ કેવું હતું? પ્રવાહી. કેવું હતું? પ્રવાહી. અરે વાહ મારા વાલીડા. હવે જોઈએ વાયુ અવસ્થા. જેમ કે નાઇટ્રોજન. નાઇટ્રોજન ની અંદર હું શું ઉમેરું છું? કપોળ. આપણે ખબર ને, નાઇટ્રોજન છે, નાઇટ્રોજન અને કપોળ વાયુમાં રૂપાંતર થાય. જેમ કે આપણે ગણપત બાપા ન્યા હોય અથવા નવરાત્રી હોય ત્યાં આરતી કરીએ, ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે, આવું કરીએ છીએ ને. એમાં વાયુ ઉત્પન્ન થયો. કપૂર કેવું હતું? ઘન હતું. પણ નાઇટ્રોજન શું છે? વાયુ છે. એટલે કે કપૂરનું નાઇટ્રોજન વાયુમાં શું થાય? સમાંગ મિશ્રણ. જ્યારે વાયુ પદાર્થ છે એમાં પ્રવાહી ઉમેરું, જેમ કે ભેજવાળી હવા, વાતાવરણમાં ભેજનું પ્રમાણ છે, વાતાવરણમાં ઓક્સિજન છે, વાતાવરણમાં હાઇડ્રોજન છે, બધા સાથે ભળી જાય છે, તો પણ કેવું થાય છે? દ્રાવણ કેવું છે? વાયુ જ છે. એક્ઝામ્પલ તરીકે ભેજવાળી હવા, વાયુ. અહીંયા લખેલું છે તમને કે એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું મિશ્રણ. કોનું? હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું મિશ્રણ. બંને પદાર્થો ભેગા થાય, કયું દ્રાવણ બને? વાયુમય દ્રાવણ. કારણ કે હાઇડ્રોજન એ વાયુ છે, ઓક્સિજન એ વાયુ છે. તો એના દ્વારા જે કઈ ક્રિયા થાય એટલે કે સમાંગ મિશ્રણ થાય. એટલા માટે એને પણ કેવું દ્રાવણ કહેવાય? વાયુમય દ્રાવણ. આ હતા દ્રાવણોના પ્રકાર અને એક્ઝામ્પલ. આપણે બધાને ખબર પડી ગઈ. સર, ધુમાડો કયું દ્રાવણ છે? વાયુ. આપણે બધાને ખબર પડી ગઈ હોય એ. હવે હતું એટલે એક સાદી અને સિમ્પલ ભાષામાં એને શું કહેવાય? દ્રાવણની સાંદ્રતા. એટલે કે એકમ કદના દ્રાવણમાં અથવા તો એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને. મારી પાસે સરસ મજાનું બીકર, બીકરની અંદર પાણી એટલે કે દ્રાવક, એમાં મેં ખાંડ ઉમેરી. કેટલા પ્રમાણમાં ખાંડ ઉમેરું છું? પાણીનો જથ્થો કેટલો છે એ માપવા માટેની ક્રિયા એટલે દ્રાવણની સાંદ્રતા. દ્રાવણની સાંદ્રતા. દ્રાવણની
સાંદ્રતા એટલે કે દ્રાવણમાં દ્રાવ્યનો સાપેક્ષ જથ્થો ઓછો હોય તો એને મંદ દ્રાવણ અને વધારે હોય તો સાંદ્ર દ્રાવણ. કયું દ્રાવણ? સાંદ્ર દ્રાવણ. જો દ્રાવ્યનો જથ્થો ઓછો હોય તો મંદ દ્રાવણ, વધારે હોય તો સાંદ્ર દ્રાવણ. જેમ કે એક્ઝામ્પલ તરીકે મારી પાસે શું હતો? દારૂ, આલ્કોહોલ. એમાં જો પાણી ઓછું હોય તો કોનું પ્રમાણ વધારે થયું? દ્રાવકનું. પણ જો પાણી વધારે તો દ્રાવકનું પ્રમાણ કેવું થઈ ગયું? ઓછું. ખ્યાલ આવે છે? હા કે વધુ પાણી નાખો તો મને દારૂ ચડે નહીં, ઓછું પાણી નાખો તો દારૂ ચડે. પછી શું કહીએ? અલે તલ ગુજરાત આખું આપણું. ભાઈ એ નથી કરવાનું, અહીંયા કરવાનું. તો એના આધારે આપણે ટકાવારી સાંદ્રતા મેળવવાની છે કે વજનથી વજન, કદથી કદ, વજનથી વજન,